હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટરની અંદર જે રેક્ટિફાયરની જે સર્કિટ છે એ સર્કિટ ડિસ્કશન કરતા હતા, જેની અંદર આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર જે છે બરાબર, તો એ અર્ધ તરંગ રેક્ટિફાયરની સર્કિટ જોઈ હતી બરાબર છે. આજે આપણે એની જે સેમ બીજી સર્કિટ છે બરાબર છે, એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર એટલે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, તો એની સર્કિટ છે એ આપણે જોવાની છે બરાબર. તો સૌથી પહેલાં આપણે જે સર્કિટ ડાયાગ્રામ છે એ ડ્રો કરી લઈએ કે સૌથી પહેલાં આપણો એસી સોર્સ જે 220 વોટ અને 50 હર્ટ્ઝનું હશે બરાબર, અને એની સાથે આપણે જોડી દઈશું ટ્રાન્સફોર્મર બરાબર છે, પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ. બરાબર છે. હવે જે અર્ધ તરંગ રેક્ટિફાયર હતું એની અંદર આપણે એક જ ડાયોડનો યુઝ કરતા હતા, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે બે ડાયોડનો યુઝ કરશું. તો ડાયોડ 1 જે છે એને હું આ રીતે દર્શાવી દઉં છું અને ડાયોડ 2 જે છે એને હું આ રીતે દર્શાવી દઉં છું બરાબર છે. અને ત્યારબાદ આપણે વચ્ચેથી એક કનેક્શન લઈએ જેને શોર્ટ કર્યું હોય એમ કહી શકાય બરાબર, કે ભાઈ સેન્ટર્ડ ટેપ ટ્રાન્સફોર્મર. તો આને સેન્ટર્ડ ટેપ ટ્રાન્સફોર્મર એટલા માટે કહેવાય કારણ કે એને આપણે સેન્ટરમાંથી એક કનેક્શન છે એ દઈ શકીએ, એટલા માટે અહીંયાથી મેં એક કનેક્શન, એક છેડો જે છે એ આપણે બારે કાઢી લઈએ બરાબર છે. અને આ બે ટર્મિનલ વચ્ચે જે છે એ આપણો અવરોધ લોડ બરાબર છે, ઓર લોડ અવરોધ જે છે એ કનેક્ટ કરી દઈશું. હવે અહીંયાથી જે પીએન જંક્શન ડાયોડ છે એનું કનેક્શન જે છે એ આપણે આ રીતે નીચેથી પસાર થઈને અહીંયાથી કનેક્શન આપી દઈશું બરાબર છે. તો આ રીતે આપણને જે છે એ આઉટપુટ છે એ આ બે ટર્મિનલ પાસેથી મળશે, જે ડીસી કરંટ હશે એનો આઉટપુટ બરાબર છે. તો આ બાજુથી આપણને ડીસી જે કરંટ છે એ મળશે, અને અહીંયાથી આપણે એસી કરંટ આપીએ છીએ બરાબર. તો ફરી એક વખત જે છે એ આપણે સર્કિટ ડાયાગ્રામ પ્રોપરલી સમજી લઈએ કે અહીંયા આપણો એસી જે છે એ એસી સોર્સ છે બરાબર, એસી ઉદ્ગમ જેને કહેવાય, એની સાથે ટ્રાન્સફોર્મર જોડી દીધું. આ જે છે એ તમારી પ્રાઇમરી કોઇલ છે, આ તમારી સેકન્ડરી કોઇલ છે. સેકન્ડરી કોઇલની સાથે બે ડાયોડ કનેક્ટ કરેલા છે, D1 અને D2, અને જે સેકન્ડરી કોઇલ છે એને સેન્ટર ટેપ કરેલું છે, મતલબ કે જે સેન્ટર છે એ સેન્ટરમાંથી એક કનેક્શન આપણે લઈને બારે કાઢી લીધું છે, અને જે કનેક્શન છે એમની વચ્ચે લોડ અવરોધ છે એ આપી દીધો છે બરાબર કનેક્શન કરીને. અને જે D2 ડાયોડ છે એનું જે કનેક્શન છે એ આ રીતે ફરીથી આપણે D1 ની સાથે કનેક્ટ કરેલું છે બરાબર. હવે બેઝિકલી જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે અમુક વસ્તુઓ જેમ કે જે લોડ અવરોધ છે, તો લોડ અવરોધનું ફંક્શન શું હોય. તો બેઝિકલી જે વોલ્ટેજ જ્યારે આપણે શું કરીએ છીએ એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીએ ત્યારે વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન બહુ વધારે હોય. તો એ ફ્લક્ચ્યુએશન મતલબ કે જે શું કહેવાય કે ભાઈ એક અનિશ્ચિતતા હોય બરાબર છે, 2 વોલ્ટ 3 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ એવી રીતે ફ્લક્ચ્યુએટ થતું હોય. તો ડીસી કરંટમાં શું હોય કે વોલ્ટેજ છે એ ફિક્સ હોય. તો એ વોલ્ટેજને ફિક્સ કરવા માટે અથવા તો કંટ્રોલ કરવા માટે આપણે જે લોડ અવરોધ છે એને અનુસંધાનમાં રાખીએ છીએ, કે જેથી કરીને જે લોડ અવરોધના બંને ટર્મિનલ પાસે જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ આપણને આઉટપુટ વોલ્ટેજ તરીકે પ્રાપ્ત થશે બરાબર. હવે આની જે કાર્યવાહી છે એના વિશે અગર આપણે ચર્ચા કરીએ તો ફોર એક્ઝામ્પલ જે છે હું એસી વોલ્ટેજ છે એ આપું છું, એસી કરંટ બરાબર. તો લાસ્ટ ટાઈમ જે રીતે આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો કે ભાઈ એસી માટે, તો એવી રીતે આ ટાઈમે ડ્રો કરી લઈએ. હવે આ જે કડા તફાવત હશે એ 0 થી પાઈ, 2 પાઈ અને 3 પાઈ આ રીતે હશે. ડન. તો આ આપણો એસી જે છે એ થઈ ગયો બરાબર. હવે ફરીથી આપણે જે છે એ 1 બાય 1 જોતા જશું. તો વિચારો
કે જ્યારે આપણે જે છે એ ફેઝ જે ડિફરન્સ છે એ ફેઝ જે છે એ કોના માટે વાત કરી રહ્યા છીએ કે ભાઈ માની લ્યો કે 0 થી લઈને પાઈ સુધીની વાત થાય છે, બરાબર. હવે તમે જ વિચારો 0 થી પાઈ એટલે આ રીતે પોઝિટિવ જે ગ્રાફ હશે એ હશે. એનો મતલબ આ જે છેડો છે એ પોઝિટિવ છે, આ છે નેગેટિવ છે. ક્લિયર? તો જ્યારે પણ આ રીતે હશે, હવે તમે જો પ્રાઇમરી કોઇલમાં આ પોઝિટિવ અને આ નેગેટિવ છે, તો આ બાજુ જે સેકન્ડરી કોઇલ હશે એમાં પણ આ પોઝિટિવ ટર્મિનલ થઈ જશે અને આ નેગેટિવ ટર્મિનલ થઈ જશે. ક્યારે? જ્યારે ફેઝ ડિફરન્સ આ રીતે હશે ત્યારે. હવે તમે વિચારો, પોઝિટિવની સામે D1 ડાયોડનો પોઝિટિવ આવે છે, મતલબ કે જે D1 ડાયોડ હશે એ આ સાયકલ દરમિયાન કઈ રીતે હશે તો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં હશે, બરાબર છે? ક્લિયર? અને જે નેગેટિવ છે એ નેગેટિવની સામે D2 જે છે એ છે ડાયોડ, તો D2નો પોઝિટિવ અને જે ટર્મિનલનો નેગેટિવ હશે એટલા માટે જે D2 હશે એ કેમાં હશે તો કે ભાઈ રિવર્સ બાયસમાં. તો એનો મતલબ એમ થયો કે D1 બાયસની અંદર છે એ ફ્લો થશે પણ D2 બાયસની અંદર કરંટ ફ્લો થશે નહીં, બરાબર છે? અને જે D1 હશે એની અંદર કરંટ ફ્લો થશે. ક્લિયર? તો અગર હું D1 માટે અગર ગ્રાફ ડ્રો કરું તો શું થશે આ રીતે, બરાબર? D1 જે ડાયોડ છે એના માટે અગર હું ગ્રાફ ડ્રો કરું તો એના માટે આપણને 0 થી લઈને પાઈ સુધી જે છે એ સાયકલ પ્રાપ્ત થશે, બરાબર. પણ અગર D2ની હું વાત કરું, બરાબર છે, તો D2 ડાયોડ માટે આપણને પ્રાપ્ત થશે નહીં. તો જે D2 છે એના માટે અગર હું ગ્રાફ ડ્રો કરીશ તો આ રીતે મને શું મળશે? બ્લેન્ક મળશે 0 થી લઈને પાઈ માટે. ક્લિયર? હવે તો કે હવે જ્યારે ફરીથી શું થાય કે હવે તમારી સાયકલ જે બદલાઈ ગઈ, બરાબર. તો હવે માની લ્યો કે સાયકલ જે પાઈથી લઈને જે 2 પાઈ છે એના માટેની વાત થાય છે. તો હવે તમે વિચારો કે હવે અહીંયા શું થશે? ફરીથી ટર્મિનલ ચેન્જ થશે. હવે આ પોઝિટિવ છે તો હવે એની બદલે શું થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. આ નેગેટિવ હતો, હવે એની બદલે શું થઈ ગયો? પોઝિટિવ થઈ ગયો. તો અહીંયા નેગેટિવ થયો એટલે હવે આ ટર્મિનલ શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. અહીંયા પોઝિટિવ છે તો આ ટર્મિનલ હવે શું થઈ ગયો? પોઝિટિવ થઈ ગયો. તો હવે અહીંયા ઓબ્ઝર્વ કરો કે આ નેગેટિવ છે તો D1 છે એનો પોઝિટિવ છે, તો D1ની સામે જે છે એ નેગેટિવ આવી ગયો. તો આ સાયકલ દરમિયાન જ્યારે D1 જે હશે એ હવે કેવું થઈ ગયું? રિવર્સ બાયસ થઈ ગયો, બરાબર. અને જે D2 છે એના માટે અહીંયા પોઝિટિવ છે તો એની સામે પાછો પોઝિટિવ ટર્મિનલ આપણને મળી જાય છે PN જંક્શનનો. તો પોઝિટિવ આવ્યા એટલે D2 જે છે એ કેમાં હશે તો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં હશે. તો કરંટ છે એ ફોરવર્ડ બાયસમાં ફ્લો થશે, રિવર્સ બાયસમાં ફ્લો નહીં થાય. તો એનો મતલબ કે જ્યારે 0 પાઈથી લઈને 2 પાઈ સુધીની સાયકલની વાત થાય તો એ દરમિયાન અહીંયા આપણને શું મળશે? જે વોલ્ટેજ મળશે નહીં. શું કામ? કારણ કે રિવર્સ બાયસ છે, બરાબર. પણ D2 છે એ ફોરવર્ડ બાયસમાં છે તો એ દરમિયાન આપણને ત્યાં શું મળશે? ગ્રાફ મળશે, બરાબર. આ રીતે તો ફરીથી જે છે ફરીથી સાયકલ સ્ટાર્ટ થાય, ફરીથી આ પોઝિટિવ થશે, આ પોઝિટિવ થશે, આ નેગેટિવ. તો પોઝિટિવમાં D1 પાછો ફોરવર્ડ થશે અને D2 છે રિવર્સ થશે. એટલે આને આ પ્રોસિજર છે ફરીથી રિપીટ થાય. એટલે ફરીથી અહીંયા આપણને શું મળશે? આ રીતે D1નો ફોરવર્ડનો ગ્રાફ મળશે, બરાબર. 2 પાઈથી લઈને 3 પાઈ. પણ એ દરમિયાન આપણને D2 જે છે એ કેવો મળશે? પાછો રિવર્સ બાયસ. તો આ રીતે જે 2 પાઈથી લઈને 3 પાઈ આપણને રિવર્સ મળશે. પણ અગર તમે જુઓ બંને કિસ્સામાં આ બંને કનેક્શન તો સેમ જ છે. એટલે જ્યારે આની આ ફોરવર્ડ હશે તો કરંટ આ રીતે જ ફ્લો થશે, આ રિવર્સ હશે ત્યારે આની અંદર કરંટ ફ્લો થશે નહીં. પણ જ્યારે આ રિવર્સ હશે ત્યારે આની સાથે કરંટ ફ્લો નહીં થાય, આ ફોરવર્ડ હશે ત્યારે ફ્લો થશે. તો અહીંયાથી કરંટ છે એ ફરીથી પાછો અહીંયા જ જાય છે. ક્લિયર? અને અહીંયાથી આપણે સેન્ટર ટેપ કરેલો જ છે એટલે આ જે રીતે પોઝિટિવ થશે એ રીતે આ નેગેટિવ થઈ જશે. તો આપણને બંને ટર્મિનલ પાસે શું મળે? DC કરંટ મળે. હવે આ બંનેનો ફ્લો છે એ એક સાથે છે. તો જ્યારે આપણે D1 પ્લસ D2 ને કમ્બાઈન કરીને જ્યારે આગળ આપણે ગ્રાફ ડ્રો કરીએ તો એનો જે ગ્રાફ હશે એ આ રીતે આપણને પ્રાપ્ત થશે.
જે ગ્રાફ છે એનો આપણને આ રીતે મળશે. કે D1 પ્લસ D2 નો કમ્બાઈન અગર આપણે ગ્રાફ જોઈએ, બરાબર, તો 0 થી પાઈ દરમિયાન પણ આપણને D1 નો જે છે એ ફ્લોટ મળતો હતો, D2 નો તો મળતો, પણ પછી ફરીથી આપણને જે છે D2 માટે ગ્રાફ મળ્યો, પછી ફરીથી આપણને D1 માટે ગ્રાફ મળે છે, બરાબર, ફરીથી આપણને D2 માટે ગ્રાફ મળે છે. તો આ રીતે જ્યારે આપણને બધા જે ગ્રાફ છે, બરાબર છે, એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે આપણે આગળ આના મેક્સિમમ પોઈન્ટને કનેક્ટ કરી દઈએ, બરાબર, તો આપણને જે ડીસી નો ગ્રાફ છે, બરાબર, એ રીતે મળી જશે, બરાબર. આ ડીસી નો ગ્રાફ ક્લિયર. તો જે રીતે આપણે હાફ વેવ રેક્ટિફાયરમાં સમજ્યા હતા કે જે તમારે ફેઝ ડિફરન્સ છે એ 180 એટલે કે પાઈનો રાખવાનો, તો આમાં પણ એ જ રીતે હશે કે જે તમારો ફેઝ ડિફરન્સ હશે એ કેટલો હશે, તો કે ભાઈ પાઈનો, બરાબર, એટલે કે 180 નો ફેઝ ડિફરન્સ હશે. તો એટલા માટે આપણને જ્યારે પણ જે આઉટપુટ દરમિયાન આપણને જે વોલ્ટેજ મળશે એ હંમેશા જે છે એ ડીસી કરંટના ફોર્મમાં મળશે અને આ રીતે મળશે. તો જો તમે જે અર્ધ તરંગ રેક્ટિફાયર જોયું તો એની અંદર આપણને જે ગ્રાફ હતો એ કઈ રીતે મળતો હતો, આ રીતે, બરાબર. એટલે વચ્ચે જે છે એ આપણને બ્લેન્ક મળતા હતા, પણ અહીંયા જો બધા મળે છે અને એટલા માટે આને આપણે શું કહેશું, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બરાબર. અગર આપણે જે છે એ કાર્યક્ષમતાની વાત કરીએ તો જે ફૂલ વેવ રેક્ટિફાયર છે, એટલે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બરાબર, એની જે કાર્યક્ષમતા છે એ કેવી છે, વધુ છે, કોના કરતા, હાફ વેવ કરતા, બરાબર. તો આ રીતે જે છે એ આપણને ફૂલ વેવ અને હાફ વેવ રેક્ટિફાયરની મદદથી આપણે શું કરી શકીએ, એસીનું ડીસીની અંદર રૂપાંતરણ કરી શકીએ. અને આ બંને સર્કિટની અંદર યુઝ તો શું થાય છે, તો કે ભાઈ પીએન જંકશન ડાયોડ, બરાબર. ફેર ખાલી એટલો છે કે જે આપણે હાફ વેવ રેક્ટિફાયર સ્ટડી કર્યું તો એની અંદર એક પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કર્યો, અને જ્યારે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયરની આપણે ચર્ચા કરી તો એની અંદર આપણે બે જે ડાયોડ છે એનો યુઝ કર્યો. પણ કનેક્શન એવી રીતે કર્યું કે કોઈ પણ એક ડાયોડ અગર જો રિવર્સ બાયસમાં હોય તો પણ તમારા સર્કિટની અંદર કરંટ ફ્લો થતો હશે, બરાબર. તો આ રીતે જે રેક્ટિફિકેશન છે એ પૂર્ણ થાય છે. રેક્ટિફિકેશન જે છે એ 3 માર્કની થિયરી છે. જો એક્ઝામમાં ખાલી રેક્ટિફિકેશન અથવા તો રેક્ટિફાયર સર્કિટ સમજાવો આવો ક્વેશ્ચન પૂછે તો તમારે બંને ક્વેશ્ચન લખવા પડે કે ફૂલ વેવ રેક્ટિફાયર અને હાફ વેવ રેક્ટિફાયર. પણ જો તમને સ્પેસિફિકલી કીધું જ હોય કે ભાઈ હાફ વેવ રેક્ટિફાયર સમજાવો અથવા તો ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવો તો એ રીતે તમારે સેપરેટલી લખવાનું રહેશે, બરાબર છે. તો આ જે થિયરી છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે આગળ જે છે એ આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.